ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા ગાંજાનો મોટો જથ્થો સાથે રોકડા રૂપિયા 26 લાખ સહિતનો મુદ્દામાલ મળી પોલીસે બે મહિલાની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે। ભરૂચ એસઓજી પોલીસ મથકના પીઆઈ આનંદ ચૌધરી તથા તેમની ટીમ તપાસમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે સુમન સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી કુંદન મદનરાય નવો પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતા હોય। જે બાતમીના આધારે રેડ કરતા 2 કિલો 221 ગ્રામ ગાંજો તથા કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી મુદ્દામાલ સાથે મળી આવેલ તેમજ તેની સાથે રોકડા રૂપિયા 26,17,500 તથા સોનાના દાગીના 29.6 તોલા તથા ચાંદીના દાગીના 16.670 ગ્રામ તપાસ દરમિયાન મળી આવતા કુલ મુદ્દામાલ 54,35,646 સાથે ઘટના સ્થળ ઉપરથી સુમન સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી કુંદન મદનરાય બંને રહે આલિશાન સિટી જીતાલી અંકલેશ્વર મૂળ રહેવાસી બિહારીનાઓની ધરપકડ કરી અન્ય 2 સુભાષ શિવચંદ્ર યાદવ તથા કુંદન મદનરાયને વોન્ટેડ જાહેર કરી તપાસ ચલાવવામાં આવી રહી છે। આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદનરાય નાઓને ધરપકડ કરવામાં આવી છે। આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે। આ બાબતે એની પોલીસે તપાસ કરી રહી છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ 8C 20 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે આરોપી જે છે 2 વોન્ટેડ આરોપી છે, જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા એનડીપીએસનો એક ગુનો પણ એમાં સામેલ છે। તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે। સર, આ જીતાલીમાં જે કેટલા ટાઈમથી ચાલુ છે? એ બાબતેની તપાસ ચાલુ છે, પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતેની બાતમી હતી અને એ બાતમીના આધારે પોલીસે ઘણા વખતથી પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે। તપાસમાં જથ્થો ક્યાંથી લાવતા હતા, ક્યાં વેચવામાં આવતો? હાલે હજી તપાસનો વિષય છે, આગળ વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડીએથી માહિતી મળશે।